હાલો. એ હા જીજુ. એટલે તે પેલા કંદર મહારાજ સાથે શું કર્યું? શું કર્યું મેં? તો જબરજસ્તી એમને તે કઈ બામ ચોપડી આપ્યો ને ટ્યુબો બુબો લગાડી દીધી બૈડા પર, એવું બધું શું કર્યું ત્યાં? અરે એમાં એટલે એમાં શું થયું જીજુ? શું બોલતો? હવે આ પેલું શ્રાદ્ધ નું ચાલે છે ને, હા તે તો મહારાજ આયા હતા અને મહારાજ એવું કીધું હા કે આ પૂર્વજોને જે ભાવતું ભોજન હોય, આપણા પૂર્વજ જે ખરા હા એમને કે ભાવતું ભોજન જમાડવાનું, અને પછી એમની કઈ જરૂરિયાતની વસ્તુઓ તમે જો કંદર મહારાજને આલો ને તો એવું કહેવાય કે પૂર્વજો સુધી મળી જાય એમ સ્વર્ગમાં. એ બરાબર છે, પણ તે શું કર્યું? તો દાદાને કમરનો દુખાવો રહેતો હતો તો મેં એમને બામ ચોપડી આલ્યો એમ. તો મહારાજને બામ ચોપડાય? એમાં શું પણ પોતે એવું બોલેલા કે બધું સ્વર્ગમાં મળી જશે દાદાને. પણ તે જબરજસ્તી બીપી ની ગોળીઓ ખવડાવી, ડાયાબિટીસ ની આવું બધું ગોળીઓ ગળાઈ દીધી એમને. પણ દાદાને હતું ત્યાં. તો મહારાજને ના ખવડાવે પણ ડફોડ. કાકા કઈ શાંત થાવ. આ જીજુ યાર હવે એમણે કીધું આવું બધું ત્યાં. એટલે પેલાને રિએક્શન આવ્યું છે શરીરમાં, તો દવાખાને બેઠો છે. કોણ મહારાજ? તો હું બેઠો છું. આ તે હવે તો મળી આવું એમને મેં. નથી જરૂર તારે જવાની, પેલો એટેક આવશે ને તને જોશે તો. હવે દાદાને બીપી ને સુગર નું બધું હતું એટલે. તો મહારાજને ગોળીઓ ખવડાવી દીધી. ખરો તું મૂકી દે ફોન યાર.